ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं तस्मै श्रीगुरुवे नमः। नमो विष्णुपादाय कृष्णपिष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिनीति नामिने। नमो विष्णुपादाय कृष्णपिष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनीति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी भाष्यतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे कृष्ण। ગયા વખતે શું જોયું અને એટલે ગયા વખતે એટલે એના આગલા મંગળવારે, હું ગયા મંગળવારે અમારે અહીંયા આપણે નહીં હતા, તો એના આગલા મંગળવારે આપણે શું જોયું? તમારું નામ શું? હા, તમારું હા, અનિલ જેનિલ. 5-6 વખત પૂછીશ પછી યાદ રહે. અમારે યાદશક્તિ ઓછી છે નામમાં, ખાલી નામ યાદ રાખવામાં, તો ચહેરો યાદ રહી જશે. તો જેનિલભાઈ શું જોયું આ શુક્રવાર, આ મંગળવારની ને એના આગલા ગયા મંગળવારની એના આગલા મંગળવારે? ગયા મંગળવારે એના આગલા મંગળવારનું નથી ખબર. જોયું? કોને ખબર છે? ખાલી ખબર ટોપિક કે એવું ટોપિક જ એક મેઇન ટાઇટલ હાથ ઊંચો કરીને. નહીં, सुनाई नहीं देता. अध्याय 9 श्लोक संख्या 10 अद्रिधरण ने लिया होगा, वही लिया था. नहीं, गया पिछले ट्यूसडे के आगे ट्यूसडे, वो ही मैं बोल रहा हूँ. तो उस दिन हमने देखा था सर्वोपरि कृष्ण. कृष्ण सर्वोपरि. उसके आगे शिव जी पार्ट 2, उसके आगे शिव जी पार्ट 1. उसके आगे गुरु कौन, उसके आगे शास्त्र की अधिकृतता, और उससे आगे परम सुख की खोज. तो आज 7वां सत्र है, 8वां. तो आज આપણે જોઈશું દેવતા અને ભગવાનમાં અંતર. બધા લોકો એમ સમજે છે કે દેવતા અને ભગવાનમાં કોઈ અંતર નથી, બધા એક જ છે. કોને આ તો બધાને એવું જ હશે, પણ આપણે એને વિશ્લેષણ કરવાનું છે. તો કોને એવું છે કે દેવતા અને ભગવાન એક જ છે? અત્યાર સુધી કોને એવું છે મનમાં તમારામાંથી? દેવતા અને ભગવાન એક જ છે એવું તમે બધા માનો છો કે એમાં અંતર છે? તમે માનો છો એક જ છે? હા. બીજું જેને એટલે આ તો આપણે આજે ક્લિયર કરવાના છીએ, કારણ કે હું પણ અહીંયા જોડાયો તે પહેલાં એક જ છે એમ જ માનતો હતો. બધું કંઈ ખબર જ નહીં હતી એકચ્યુઅલી. તો એકચ્યુઅલી બે એક નથી. જેવી રીતે પ્રાઇમ મિનિસ્ટર અને ચીફ મિનિસ્ટરમાં આસમાન જમીનનો તફાવત છે, એવી જ રીતે ભગવાન અને દેવતાઓમાં આસમાન જમીનનો ફરક છે. બંનેની સ્થિતિ, બંનેની શક્તિ, બંનેની અધિકૃતતા બધું અલગ છે. પણ લોકોને જ્ઞાન નથી, એટલે કે બધું એક જ છે. તમે જેને ભજો એને તમે એક જ જગ્યાએ જશો. પણ એનું પણ ખંડન ભગવદ્ ગીતામાં કરવામાં આવ્યું કે તમે જેને ભજો એક જ જગ્યાએ નહીં જાઓ. યાંતિ દેવતાન દેવાન પિતૃયાંતિ પિતૃજ્ય ભૂતાની યાંતિ ભૂતેજ્ય મધ્યાજીનો ભી મામ. ભગવાન કૃષ્ણ એમ કહે છે ભગવદ્ ગીતામાં કે જે દેવતાઓને ભજે છે એ દેવલોકમાં જાય, જે પિતૃઓને ભજે છે એ પિતૃલોકમાં જાય, જે જીવ લોકોને, બધા જીવને એટલે કોઈના માટે ગાંધીજી ભગવાન કહે, કોઈ આંબેડકરને ભગવાન કહે, અમારા ભગવાન આંબેડકર, કોઈ કે અમારા ભગવાન હિટલર, કોઈ કે અમારા માટે તેંડુલકર ભગવાન. તો એ ભૂતાની યાંતિ ભૂતેજ્ય, એટલે એ જીવને જો એ ભગવાન માનતા હોય તો એ જીવનો પાછો જન્મ જ્યાં થાય ત્યાંની આજુબાજુ એનો પણ જન્મ થાય.
ભૂતાની અંતિ ભૂતેજી અને મધ્યાજીનોપી મામ. અને જો ભગવાનની ભક્તિ કરીએ આપણે તો ભગવાનના ધામ ગોલોક વૃંદાવનમાં જઈએ છીએ. તો બે એક નથી. ન મે વિદુઃ સુરગણાઃ પ્રભવમ ન મહર્ષય અહમ આદિર્હિ દેવાનામ મહર્ષિણામ ચ સર્વસઃ. न तो देवतागण मेरे प्रभाव या ऐश्वर्य को जानते हैं और न ही महर्षिगण जानते हैं, क्योंकि मैं सभी प्रकार से देवताओं और महर्षियों का भी कारण स्वरूप हूँ, उद्गम हूँ. तो भगवान અહીંયા કહે છે કે દેવતાઓ ન મેં વિદુ જાણતા નથી. કોણ? સૂરગણા. સૂર એટલે સૂર ને અસુર. સૂર એટલે દેવતાઓ. તો દેવતાઓ મને જાણતા નથી. પ્રભાવમ મારા પ્રભાવને જાણતા નથી, મારા ઐશ્વર્યને જાણતા નથી. ન મહર્ષય અને મહાન મહાન ઋષિઓ પણ નહીં જાણતા. દેવતાઓ તો નથી જાણતા, સાથે સાથે મહાન ઋષિઓ પણ નહીં જાણતા. કેમ? કારણ કે હું એમનો આદિ છું. અહમ હિ આદિર હિ દેવાનામ. આદિ એટલે શું? એનું કારણ, એની શરૂઆત. આપણી બધાને શરૂઆત છે. આપણું કારણ છે આપણા પિતા. એટલે આપણું આદિ કોણ છે? આપણા પિતા. એના આદિ કોણ છે? એના પિતા. એના આદિ કોણ છે? એના પિતા. એમ કરતાં 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 જાઓ અને ફૂલ સ્ટોપ આવે તો એ ભગવાન. તો અહમ આદિર્હિ દેવાના. બધા દેવતાઓના પણ એ આદિ છે, કારણ છે. પણ ભગવાન અનાદિ છે. ભગવાનનું કોઈ કારણ નથી. મહર્ષિણામ સર્વસઃ એટલે બધા મહર્ષિઓનું પણ કારણ ભગવાન છે, ઉદ્ગમ રૂપ. તો આપણે આજે એ 1 by 1 ડિટેલમાં જોઈશું. લોકો કહે છે કે હું બધા લોકોને કૃષ્ણ વિશે હજી બહુ બધી ગેરધારણાઓ છે. અને દેવી દેવતાઓ વિશે પણ ગેરધારણાઓ છે એકચ્યુઅલી. તો દેવી દેવતા શું આપીએ કે એની શું સ્થિતિ છે, એની શું શક્તિ છે, એ પણ આજે આપણે જોઈશું. તો અહીંયા બ્રહ્માજીનું ઉદાહરણ આપણે લઈશું કે બ્રહ્માજી શું કહે છે. બ્રહ્માજી કહે છે, જાનંતો એવ જાનંતુ કિમ બહુ કત્યેના મે પ્રભો મનસો વપો વાચુ વૈભવમ તવ गोचर. बहुत ऐसे मनुष्य हैं जो कहते हैं कि मैं भगवान कृष्ण के बारे में सब कुछ जानता हूँ. उनको ऐसा कहने दो. जहाँ तक मेरा सवाल है, मैं तो यही कहना चाहता हूँ, हे प्रभु, मैं आपकी शक्ति और ऐश्वर्य को अपने मन से, शरीर से, वाणी से और बुद्धि से नहीं समझ सकता हूँ. એટલે બ્રહ્માજી કહે છે કે બધા જે કહેતા હોય તે કહેવા દેવો. બધા સ્વામીઓ, કથાકારો એમ કહે કે હું કૃષ્ણને જાણીએ છીએ, અમે કૃષ્ણને જાણીએ છીએ, પણ જ્યાં સુધી મારો સવાલ છે, બ્રહ્માજી એમ કે જ્યાં સુધી મારો સવાલ છે હું જાણતો નથી. તો ભગવાનને જાણવા એટલે આસાન નથી. હવે બ્રહ્માજીની પહેલાં પોઝિશન જુઓ. આ જગતના એન્જિનિયર, આ જગતના સૌથી સર્વોચ્ચ ઓથોરિટી આ બ્રહ્માંડના, જેનું શરીર બુદ્ધિ તત્વનું બનેલું છે. શેનું બનેલું છે? બુદ્ધિ તત્વનું. તો એ કહે છે કે હું નથી જાણતો. જેમ કે આપણે જોઈએ છે કે આગળ આપણે જોયું, શું જોયું કે બ્રહ્માજી લેવલના વ્યક્તિ 50% ગુણ ધરાવે ભગવત તત્વના. શિવજી 55% ગુણ ધરાવે અને વિષ્ણુ 60% જ 60 ગુણ ધરાવે અને કૃષ્ણ 64 ગુણ ધરાવે. તો આપણે બધા જે જીવો છીએ એ 3 થી 4 ગુણ ધરાવીએ છીએ. કેટલા? 3 થી 4. આપણી બુદ્ધિ જે છે સર્વ લેવલનું, આપણી જે બુદ્ધિ છે એ 3 થી 4% ચાલે છે, ઉપયોગ લઈએ છીએ આપણે. પણ બ્રહ્માજી જેવા છે તે 35 થી 50% એમની બુદ્ધિનો ઉપયોગ કરે છે. એ એનું બુદ્ધિ, આખું શરીર બુદ્ધિ તત્વનું બનેલું છે. અને એ એમ કહે છે, હવે તમે બ્રહ્માજી તમે જુઓ તો બ્રહ્માજી કેવા ભ્રમમાં પડી જાય છે. એક વખત બ્રહ્માજી આવે છે દ્વારકામાં ભગવાન કૃષ્ણના દર્શન કરવા માટે. તો એ બ્રહ્માજીને દ્વારપાલ રોકે છે અને દ્વારપાલને કહે છે
કે જાઓ કૃષ્ણ ભગવાનને કહો કે બ્રહ્માજી તમને મળવા આવ્યા છે. તો દ્વારપાલ ભગવાન કૃષ્ણને પૂછીને આવે અને ભગવાન કૃષ્ણ એમને કહે છે કે તમે એ પૂછાવો કે કયા બ્રહ્માજી. એટલે ત્યાં આવે કૃષ્ણ બ્રહ્માજી પાસે અને બ્રહ્માજીને દ્વારપાલ પૂછે કે ભગવાન કૃષ્ણ પૂછે છે કે તમે કયા બ્રહ્માજી છો. એટલે એને નવાઈ લાગે, ચકિત થઈ જાય કે આમ કેમ. તો એ કહે કે 4 મુખવાળા બ્રહ્માજી જે છે, ચતુર્મુખવાળા બ્રહ્માજી, જેમના 4 કુમાર પુત્રો છે અને વગેરે વગેરે કરીને એમની ઓળખાણ આપે અને પછી એ બ્રહ્માજીને અંદર જવા દે છે. જ્યારે અંદર જાય છે એટલે કૃષ્ણ ભગવાન પાસેથી મંજૂરી લઈ આવે છે અને પછી અંદર જવા દે છે. અંદર જવા જાય ભગવાનને પ્રણામ કરે છે સૌથી પહેલાં, અને પ્રણામ કરીને પછી ભગવાન કૃષ્ણને પૂછે છે કે તમે દ્વારપાલ સાથે એવું કેમ પૂછાયું કે કયા બ્રહ્માજી. તો કૃષ્ણ ભગવાન કહે છે, કૃષ્ણ ભગવાન સ્માઇલ કરે છે અને સ્માઇલ કરે છે ને એટલી વારમાં એમની ઈચ્છાથી અલગ અલગ બ્રહ્માંડમાંથી અલગ અલગ બ્રહ્માજીઓ આવે છે. શું આવે છે? અલગ અલગ બ્રહ્માંડમાંથી અલગ અલગ બ્રહ્માજીઓ આવે છે. કોઈ 4 મુખવાળા હતા, એટલે એ આપણા બ્રહ્માંડના 4 મુખવાળા હતા, કોઈ 8 મુખવાળા હતા, કોઈ 16 વાળા હતા, કોઈ 32 વાળા હતા, કોઈ 1000 મુખવાળા હતા, કોઈ 1,00,000 મુખવાળા હતા, કોઈ કરોડ મુખવાળા હતા, કોઈ અબજ મુખવાળા હતા, કોઈ ખરબો મુખવાળા હતા. હવે આપણી મનની અંદર વાત બેસીએ કે આપણી એમથી ઝીણી એમથી કે આટલા મહેલની અંદર ખરબ મુખ નવાળા બ્રહ્માજીને સમાવવા હોય તો કેવી રીતના સમાવી શકાય? કરોડ મુખ હોય, અહીંયા કરોડ લોકો ભેગા કરીએ તો બી કેવી રીતના ભેગા થઈ શકે? અને કરોડ મુખ લઈને કોઈ વ્યક્તિ કેવી રીતના ચાલી શકે? પછી ભગવાન કૃષ્ણને બધા બ્રહ્માજીઓ પૂછે છે કે તમે અમને કેમ યાદ કર્યા? ભગવાન કૃષ્ણ કહે કે મારે તમને બધાને એક સાથે જોવા હતા, એટલા માટે મેં તમને યાદ કર્યા. પછી બ્રહ્માજીને કહે છે, પછી બ્રહ્માજી આપણા ચતુર્મુખી બ્રહ્માજી આ જોઈને નવાઈ પામે છે. કેટલા મુખવાળા જોઈને અચરજ પામે છે બધા મુખ બ્રહ્માજીઓને જોઈને. અને પછી આ શ્લોક બોલે છે કે હું કૃષ્ણને જાણતો નથી. તો આ બ્રહ્માજી જાણતા નથી તો આપણે શું જાણીએ? પણ આપણે એટલું જ જાણીએ કે જેટલું આચાર્ય આપણને બતાવે છે. એકચ્યુઅલી ભગવાન કૃષ્ણ એટલા મહિમાવાન છે કે ભગવાન કૃષ્ણ સ્વયં ભગવાનને જાણતા નથી. તો આપણે દેવી દેવતાઓમાં અંતર એક પછી એક જોઈશું. હવે દેવતાઓ और ભગવાન મેં અંતર 10-12 અંતર છે. આપણે આજે 7-8 અંતર જોવાનો પ્રયત્ન કરીશું. તો દેવતા અનેક છે. અનેક છે એટલે કોઈ કે 33 પ્રકારના દેવતાઓ છે. ઘણા મોટે ભાગના લોકો એમ અત્યારે પ્રશ્ન કરે છે કે દેવતાઓ 33 પ્રકારના છે. તો આપણે પૂછીએ ક્યાંથી તમે જાણ્યું? તો કે વોટ્સએપમાં આવેલું હતું. તો વોટ્સએપમાં આવ્યાથી એ પ્રશ્ન જ નથી, એ ઓથોરિટી જ નથી, ત્યાંથી જાણકારી જ મેળવવાની નથી હોતી. પણ આપણે ત્યાંથી જાણકારી મેળવીએ છીએ પછી પ્રશ્ન કરીએ છીએ. તો 33 કરોડ દેવતાઓ છે, અલગ અલગ દેવતાઓ. અને એ અલગ અલગ દેવતા એટલે અલગ અલગ આત્મા છે એમાં. શું છે? અલગ અલગ આત્મા છે. જેમ કે બ્રહ્માજીનો એક આત્મા અલગ છે, દુર્ગાદેવીનો એક અલગ આત્મા છે, ગણેશજીનો એક અલગ આત્મા છે, હનુમાનજીનો એક અલગ આત્મા છે. બધા અલગ અલગ વ્યક્તિઓ છે ને એ બધા અલગ અલગ આત્મા ધરાવે છે. જ્યારે ભગવાન જે છે, ભગવાનના અલગ અલગ રૂપ છે, પણ એ ભગવાન કૃષ્ણ તત્વમાંથી આગળ ફેલાતા એ જ ભગવાન કૃષ્ણ તત્વ અથવા વિષ્ણુ તત્વ રૂપે બધા રૂપ ધારણ કરે છે. તો ભગવાન અનેક આપણને દેખાય છે રૂપ, પણ એ ભગવાન એક જ છે. પણ દેવતાઓ અલગ અલગ વ્યક્તિઓ છે. જેવી રીતે ભગવાન કેવી રીતના અલગ અલગ એક જ વ્યક્તિ કેવી રીતના અલગ અલગ રૂપ ધારણ કરે છે. તો આપણે જોઈએ છે ભગવાન રાસલીલા રહીમાં
તો એ વખતે દરેક ગોપી સાથે એ વિસ્તાર પામીને દરેક ગોપીને એમ જ થાય કે મારી સાથે જ કૃષ્ણ ભગવાન રમ્યા છે, રમી રહ્યા છે. બીજી ગોપીની સાથે ભગવાન કૃષ્ણ એ નહીં જોઈએ કે બીજી ગોપી બીજા સાથે ભગવાન કૃષ્ણ છે એમ ન જોઈએ કે એને એમ થાય કે મારી સાથે જ કૃષ્ણ ભગવાન છે. તો એવી રીતના ભગવાન અલગ અલગમાં વિસ્તાર પામે અને પછી જ્યારે રાસલીલા પતે ત્યારે ભગવાન પાછા એક થઈ જાય. એવી જ રીતે દ્વારિકામાં ભગવાન જ્યારે રાજ દરબારમાં તો ભગવાન 16,108માં ડિવાઈડ થાય, 16,108માં ડિવાઈડ થાય. અને જ્યારે મહેલમાં જાય ત્યારે એમના બધી રાણીના ઘરે અલગ ભગવાન એ જ કૃષ્ણ ભગવાન અલગ રાણીના ઘરે જાય. અને એ જ્યારે પછી બધા મહેલમાંથી બહાર આવે તે 16,108 બહાર આવે ને એમાંથી એક થઈ જાય ને પછી એમના સાંસદમાં જાય, રાજભવનમાં જાય. તો એવી રીતના ભગવાન વિસ્તાર પામે, પણ એ ભગવાન એક જ છે. જ્યારે આ બધા દેવી દેવતાઓ છે તે અલગ આત્માઓ ધરાવે છે. હવે ભગવાન કેમ આવી રીતના અલગ રૂપ વિસ્તાર પામે? આવી રીતે પ્રશ્ન એ થવો જોઈએ આપણને કે ભગવાન કેમ આવી રીતના વિસ્તાર પામે? તો આપણે બધા ભગવાનના ધામમાં જઈએ ત્યારે આપણે બધાને વ્યક્તિગત આપણી સાથે ભગવાન લેતી દેતી કરે, આદાન પ્રદાન કરે, પ્રેમનો વ્યવહાર કરે ભગવાન. જો ભગવાન એક જ હોય અને આટલા બધા જીવો આપણે એને પ્રશ્ન કરીએ કે કંઈક આપણે પ્રેમનો વ્યવહાર કરવો હોય તો આપણો તો વારો ક્યારે આવે? તો આપણે કંટાળી જઈએ ને. તો કંટાળી જઈએ તો પછી ભગવાનના ધામમાં આપણે કેવી રીતના જઈ શકીએ? ન જઈ શકીએ. એટલે ભગવાનના ધામમાં ભગવાન અનેક વિસ્તારોમાં વિસ્તારિત થાય છે એના ભક્તોની સાથે લેતી દેતી કરવા માટે. હવે દેવતાઓ ભગવાનના અંશ છે અને ભગવાન પરિપૂર્ણ છે. ભગવાન કે મમે વાંસો જીવ લોકે જીવ ભૂત સનાતન કે इस बद्ध जगत में सारे जीव मेरे शाश्वत अंश है. બધા દેવતાઓ જે છે એ ભગવાનના અંશ છે અને ભગવાન પરિપૂર્ણ છે. અહમ આદિર્હિ દેવાનામ, આપણે જે આ શ્લોક જોયો તે ભગવદ્ ગીતાના 10મા અધ્યાયનો બીજો શ્લોક. તે ઈશ્વર પરમ કૃષ્ણ, ઈશ્વર જે છે એટલે નિયંત્રક, અને પરમઃ કૃષ્ણ, એ પરમ ઈશ્વર કોણ છે? પરમ નિયંત્રક કોણ છે? કૃષ્ણ. એમનું શરીર કેવું છે? સચ્ચિત આનંદ, સચ્ચિત ને આનંદથી ભરેલું છે. અને અનાદિર આદિર, એ અનાદિ છે ને આદિ છે બધા બીજા બધાના, અને સર્વ કારણમ. તો એ પરિપૂર્ણ છે. ભગવાન પરિપૂર્ણ છે, જ્યારે દેવતાઓ ભગવાનના અંશ છે. જેવી રીતે આપણે આગળ જોયું કે દેવતાઓ જે છે એ બધા કશ્યપ મુનિના પુત્ર કહેવાય. દિતિ પુત્ર અને અદિતિના પુત્ર. અદિતિના પુત્રો આદિત્યો કહેવાય. તે કશ્યપ મુનિ ને આદિત્યના પુત્રો દેવતાઓ કહેવાય. હવે આ દેવતાઓ જે છે એ પાછા દરેક મનુમાં ચેન્જ થઈ જાય કરે. અલગ જીવ અલગ દેવતાઓ બને. જેમ કે એક મનુનો પીરિયડ આવે, એક મનુનો પીરિયડ કેટલા વર્ષ લગીને ચાલે? કોને યાદ છે? બ્રહ્માજીનો એક દિવસ કેટલા વખત લગીને ચાલે? એક દિવસ. બ્રહ્માજીનો એક દિવસ કેટલા વખત ચાલે? કેટલો લાંબો અવધિ છે? પાછું લખી લેવું, બધા કાગળ પેનથી લખી લેવું. આ કળિયુગની અવધિ કેટલી છે? 4 ને 32, 4,32,000 વર્ષ. 4,32,000 વર્ષ. કેટલી? 4,32,000 વર્ષની અવધિ છે કલિયુગની. એમાં 5,000 વર્ષ જતા રહ્યા. કૃષ્ણ ભગવાન સ્વધામ જતા રહ્યા ત્યારથી કલિયુગ શરૂ થયો. તેને આજે 5,132 કેવા વર્ષ થયા છે. એટલે નિયરલી 5,000 વર્ષ આપણે કહીએ. હજી કેટલું બાકી? 4,27,000 વર્ષ કલિયુગના બાકી. ભાગવતમાં વર્ણન છે કે જેમ જેમ કલિયુગ આગળ વધશે તેમ માણસનું આયુષ્ય 10 વર્ષનું થઈ જશે. 10 વર્ષમાં જ ગઢો થઈ જશે, બાળક ઉત્પન્ન થઈ જશે અને મૃત્યુ પણ પામશે. અને બહુ ખરાબ પરિસ્થિતિનું વર્ણન છે. તો એ અત્યારે ટોપિક નથી એટલે આપણે એની ચર્ચા નહીં કરીએ. તો 4 ને 32માં બીજા 4 ને 32 ઉમેરો, આ 25 પૈસા ગણવાને. 4 32 ને કેટલા?
25 પૈસા, બીજા 25 પૈસા કરો એટલે કેટલા થાય? 8 આના. 8 આના થાય ને, એટલે 4 ને 32 ને 4 ને 32 કેટલા થયા? 8 ને 64. એ દ્વાપર યુગ થયો. એમાં 4 ને 32 ઉમેરો, 4,32,000 એટલે 12,96,000 વર્ષ થયા ત્રેતા યુગના. એમાં 4,32,000 ઉમેરો એટલે રૂપિયો પૂરો થયો. એટલે 17,28,000 વર્ષ. તો સતયુગની અવધિ છે 17,28,000 વર્ષ, ત્રેતા યુગની અવધિ છે 12,96,000 વર્ષ, દ્વાપર યુગની અવધિ છે 8,64,000 વર્ષ અને કલયુગની અવધિ છે 4,32,000 વર્ષ. આને 4 યુગ, ચતુર્યુગનું ચક્ર કહેવાય. કેમ? સતયુગ શરૂ થાય, પછી ત્રેતા આવે, પછી દ્વાપર આવે, પછી કલયુગ આવે. કલયુગ જ્યારે પતે ત્યારે પાછી સતયુગની સ્થાપના થાય, પાછું ત્રેતા આવે, પછી દ્વાપર આવે, પછી કલયુગ આવે. એવી રીતના આ ચાલ્યા કરે ચક્ર. તો આ ચક્ર જે ચતુર્યુગનું 4 યુગ જે છે, એક વખત ફરે ત્યારે એક ચતુર્યુગ થયું કહેવાય. એ ચતુર્યુગ 1000 વખત ફરે ત્યારે બ્રહ્માજીનો એક દિવસ કહેવાય. સમજમાં આવી? આપણા કેલ્ક્યુલેટરમાં નહીં સમાણું ને, બ્રહ્માજીનો 1 કલાક, 12 કલાક, સોરી, એક દિવસ નહીં, 12 કલાક જ કહેવાય એને. અને એટલી જ અવધિ એમની રાત્રિની આવે. હવે આ જે 1000 ચતુર્યુગ છે એને 14 વડે ભાંગો. આના કેટલી વખત? 14 વડે ભાંગો તો 71 ચતુર્યુગ આવે. કેટલા? 71 ચતુર્યુગમાં મનુઓ બદલાઈ જાય. એટલે એક બ્રહ્માજીના 12 કલાકમાં 14 મનુઓ બદલાઈ જાય. કેટલા? 14 મનુઓ. એ 14 મનુઓની સાથે સાથે બધા દેવતાઓ પણ બદલાઈ જાય. ધારો કે આ ગિરીશભાઈ છે, ઇન્દ્ર રાજા બન્યા હતા. તો ઇન્દ્ર એક પોસ્ટ હતી. હવે એના 71 ચતુર્યુગ પતી ગયા એટલે હવે ભાઈ એના પુણ્ય ખતમ થઈ ગયા પોસ્ટ ભોગવવાની. એટલે એને ત્યાંથી ધક્કો મારી દેવામાં આવે, જાઓ તમે ધરતી પર જાઓ કે બીજા ગ્રહોમાં જાઓ. અને બીજો જીવ જેણે પુણ્ય એકત્ર થયા હોય એને પાછા ઇન્દ્ર બનાવવામાં આવે. તો આવી રીતના અત્યારે હાલમાં જે બધા દેવતાઓ છે એ કશ્યપ મુનિના પુત્રો છે. કશ્યપ મુનિ છે એ મરીચના પુત્ર છે. અને મરીચી જે છે એ ભગવાન કૃષ્ણના પુત્ર છે. અને બ્રહ્માજીના પુત્ર છે. અને બ્રહ્માજી ગર્ભોદાયકશાહી વિષ્ણુમાંથી આવે છે. અને ગર્ભોદાયકશાહી વિષ્ણુ નારાયણમાંથી આવે છે. તો એ ભગવાનના અંશ થયા ને, ઇનડાયરેક્ટ વે. ડાયરેક્ટ અંશ નહીં થયા, કારણ કે કશ્યપને એના મરીચના પુત્ર, મરીચી ઋષિ, અને એના બ્રહ્માજી. તો એ ભગવાનના અંશો છે. જ્યારે ભગવાન પરિપૂર્ણ છે, ભગવાનમાંથી આ બધા વિસ્તારો આવે છે. ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદ સર્વકારણ. એનું કોઈ કારણ, એ અનાદિ છે, એ પરિપૂર્ણ છે. પછી દેવતાઓ એક શરણાગત સેવક છે. એ ભગવાનની પૂજા કરવામાં આનંદ અનુભવે છે બધા દેવતાઓ. દરેક દેવતાઓ આનંદ. જ્યારે ભગવાન કૃષ્ણ પરમ સ્વામી છે. હવે હંમેશા ભગવાન કો પૂજતે હૈ. જ્યારે ભગવાન પરમ પૂજનીય છે. શું છે? પરમ પૂજનીય. જેમ કે અહીંયા જો શિવજી ભગવાન વિષ્ણુની પૂજા કરી રહ્યા છે. અહીંયા બ્રહ્માજી કૃષ્ણની પૂજા કરી રહ્યા છે. જ્યારે અહીંયા આ જગતમાં કંઈ તકલીફ પડે ત્યારે બી બધા પુરુષોક્ત સ્ત્રોત્ર દ્વારા ભગવાન કૃષ્ણની પૂજા કરે અને એનું સોલ્યુશન માંગે દેવતાઓ ભગવાન પાસે. જ્યારે ભગવાન કૃષ્ણ પરમ પૂજનીય છે. આ છે આપણે લીલા પરથી સમજીશું કે કેવી રીતે ભગવાન કૃષ્ણ પરમ પૂજનીય છે. તો દેવતાઓ ભગવાનની પૂજા કરે છે જ્યારે ભગવાન પરમ પૂજનીય છે. આ છે રાજસૂય યજ્ઞ થતો હોય યુધિષ્ઠિર મહારાજની. યુધિષ્ઠિર મહારાજ રાજસૂય યજ્ઞ કરતા હોય તો એ વખતે આ ખુરશી જે છે સેન્ટરમાં, મને દેખાતું નથી, હા, તે ખાલી હોય. રાજસૂય યજ્ઞના સ્ટેપ હોય.
તો એક સ્ટેપ પર આવે ત્યારે યુધિષ્ઠિર મહારાજ પૂછે છે ભીષ્મ પિતામહને કે હવે શું કરવાનું આપણે આ રાજસૂય યજ્ઞમાં. તો ભીષ્મ પિતામહ કહે છે કે આ સભામાં જે સર્વશ્રેષ્ઠ વ્યક્તિ છે, જે પરમ પૂજનીય છે, એની પૂજા કરવાની છે આપણે. તો યુધિષ્ઠિર મહારાજ જોઈ છે કોણ છે પરમ પૂજનીય. તો જો ત્યાં આ શિવજી પણ બેઠા છે, ક્યાંક બ્રહ્માજી પણ બેઠા છે, બધા દેવતાઓ પણ હતા. તો એ જમાનામાં બધા દેવતાઓ પણ અહીંયા આવતા હતા યુધિષ્ઠિર મહારાજની સભામાં, અને નારદ મુનિ પણ છે. તો યુધિષ્ઠિર મહારાજ વિચારે છે કે જો હું કૃષ્ણ ભગવાનની પૂજા કરીશ તો બ્રહ્માજી આ જગતની સર્વકૃત સત્તા છે એ નારાજ થઈ જશે, અને શિવજી પણ કદાચ નારાજ થઈ શકે. એટલે એ મૂંઝવણમાં આવી જાય છે અને ભીષ્મ પિતામહને પૂછે છે કે આમાં મારે કોની પૂજા કરવી, પરમ પૂજનીય કોણ છે, કોને ગણવા. તો ભીષ્મ પિતામહ કહે છે કે પરમ પૂજનીય કૃષ્ણ છે, તમારે કૃષ્ણની પૂજા કરવી જોઈએ. એટલે એ કૃષ્ણ ભગવાનને ત્યાં સિંહાસન પર બેસાડવામાં આવે છે, અને જેવા કૃષ્ણ ભગવાનને ત્યાં બેસાડવામાં આવે છે અને પૂજાની તૈયારી કરવામાં શરૂ થાય છે, ત્યાં શિશુપાલ આવી જાય છે અને કહે છે કે ઓ સહદેવ, તું શું કરી રહ્યો છે. પહેલાં તો સહદેવને સંબોધીને કહે. એટલે આ જે ગોવાળિયો છે એ કેટલો લંપટ છે, એ તો ક્ષત્રિય પણ નથી, અને તમે એની પૂજા કરાવો છો અહીંયા. અને બધું નહીં બોલવાનું બધું ગમે તેમ બોલે છે. એટલે બધા ક્ષત્રિયોને ચડાવી મૂકે છે. એટલે 25% જે બધા સભામાં આવેલા હોય રાજસૂય યજ્ઞમાં, એ બધા યુદ્ધ કરવા તૈયાર થઈ જાય ભીષ્મ પિતામહ સાથે અને પાંડવો સાથે, કે તમે અમને ગેરમાર્ગે દોરો છો એમ કરીને. તો યુધિષ્ઠિર મહારાજ પાછા ભીષ્મ પિતામહ પાસે જાય છે. એમ કે આ શિશુપાલે બહુ હંગામો મચાવ્યો, એને લીધે આ પરિસ્થિતિનું નિર્માણ થઈ છે. તો ભીષ્મ પિતામહ કહે કે શાંતિ રાખો, શાંતિ, એકદમ ભીષ્મ પિતામહ રિલેક્સ મૂડમાં હોય. શાંતિ રાખો, વિષ્ણુવંશી કહેવાય ને, વિષ્ણુવંશીના સિંહ હમણાં જાગશે એટલે બધું શાંત કરી દેશે, તમે ચિંતા ન કરો. એટલે પછી પાછી વિધિ આગળ પ્રોસેસ વધવાની જાય. પાછો શિશુપાલ ગરમ થઈ જાય, પાછો હંગામો મચાવે. તો 30થી 35% જે ક્ષત્રિયો આવેલા હોય એ બધા એકત્ર થઈ જાય ને પાછું યુદ્ધ કરવાનું અને હલ્લો મચાવી દે. એટલે પાછા યુધિષ્ઠિર મહારાજ કહે કે હવે તો આ બહુ વધી ગયું આ તો, અને આનું કંઈ નિરાકરણ કરવું પડશે. ભીષ્મ પિતામહ રિલેક્સ મૂડમાં કે વિષ્ણુવંશીના સિંહ જાગશે, બધું શાંત કરી દેશે, તમે ચિંતા કરો નહીં. પાછી વિધિ શરૂ કરે એટલે શિશુપાલ બહુ ગરમ થઈ જાય. બહુ ગરમ થાય એટલે એ વખતે 50% ઉપરના ક્ષત્રિયો યુદ્ધ કરવા તૈયાર થઈ જાય પાંડવો સાથે. એટલે ભગવાન કૃષ્ણ જોઈ છે કે મારા ભક્તો બધા પરેશાન થઈ રહ્યા છે. પાંડવો પરેશાન હતા, કુંતી મહારાણી પરેશાન હતા, દ્રૌપદી પરેશાન હતા. એ બધા અહીંયા ઉપર હોય લેડીઝ, તો એ બધી ત્યાં બધા હેરાન થઈ રહ્યા છે. એટલે એ સુદર્શન ચક્રનું આહ્વાન કરે છે અને શિશુપાલનું ડોકું કાપી નાખે છે. અને પછી જેટલા પણ ક્ષત્રિયો ત્યાં આવેલા હતા એ બધા બિલાડી આવે ને ઉંદર બધા ભાગી જાય ને, બધા શાંતિથી દરમાં બેસી ગયા. અને પછી ગર્જના કરે છે એમ કે જે વ્યક્તિ આ સભામાં કે ગમે ત્યાં, ભીષ્મ પિતામહ કહે છે કે ગમે ત્યાં જો કોઈ ભગવાન કૃષ્ણને પરમ પૂજનીય નથી માનતું તો હું એને મારા પેર નીચે મચડી નાખું છું. તો કોઈ કંઈ બોલતું નથી, કારણ કે ભગવાન કૃષ્ણ વાસ્તવમાં પરમ પૂજનીય છે. એક ભાઈ મને એવી રીતના જ પ્રશ્ન કરેલો હતો કે ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ અર્જુનને છેલ્લે 18મા અધ્યાયમાં એમ કહે કે અહંકાર વશ થઈને જો તું મારી વાત ન માનીશ તો યાદ રાખજે કે તારો નાશ થશે. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે તારે જે કરવું હોય તે કર, પણ યાદ સાથે સાથે એ પણ રાખજે કે જો તું મારું કહેલું માનીશ નહીં અહંકાર વશ થઈને તો તારો નાશ થશે.
ને એ જ એવું જ વસ્તુ કંસ પણ બોલે છે કે હું સર્વશ્રેષ્ઠ છું, મને માનો. એવું જ વસ્તુ શિશુપાલ કહે છે કે હું મને માનો. તો પછી શિશુપાલને કૃષ્ણમાં ફરક હું? મને એક ભાઈએ એટલે તમારા ગાંધીએ જ પ્રશ્ન કરેલો. તો મેં એને એમ કીધું, જ્યારે કૃષ્ણ ભગવાન કહે છે ત્યારે એ વાસ્તવિકતા છે, અને જ્યારે કંસ બોલે છે તે એનો અહંકાર છે. તો આ કૃષ્ણ ભગવાન વાસ્તવિક રીતે પૂજનીય હતા, કોઈ કંઈ બોલી શક્યું નહીં, બધા દેવતાઓ હતા. તો પરમેશ્વર દ્વારા સર્જિત અને ભૌતિક સર્જન છે પરે. બધા દેવતાઓ શું છે? આ ભૌતિક જગતમાં દ્વારા, જેમ કે આપણે જોયું તેમ કે કશ્યપ મુનિના પુત્રો છે. અને જ્યારે ભગવાન આ જ્યારે સર્જન થાય છે ને સર્જનથી એને કંઈ લેવા દેવા હોતી નથી, સર્જનથી પર છે. આ જગત આખું નાશ પામે, આ ભૌતિક જગત નાશ પામે, ત્યારે પણ આ આધ્યાત્મિક જગત નાશ પામતું નથી. એટલે ભગવાન આ સર્જન ને વિસર્જનથી પર છે. ભૌતિક પ્રકૃતિ કે 3 ગુણ से प्रभावित होना. દેવતાઓ જે છે એ ભૌતિક પ્રકૃતિના 3 ગુણોથી પ્રભાવિત થાય છે. અને જે ભાગવતના 8મા સ્કંદમાં પણ આનું વર્ણન છે. શિવજી બોલે, ન તદસ્તિ પૃથ્વ્યામ વા દેવેશુ વા ન પુનઃ સત્વમ પ્રકૃતે ઝેર मुक्तम यद्भि स्यात् त्रिभिर्गुणे हैं. इस लोक में, स्वर्ग लोक में या देवताओं के मध्य में कोई भी ऐसा व्यक्ति विद्यमान नहीं जो प्रकृति के 3 गुणों से मुक्त हो. બધા વ્યક્તિ ભૌતિક પ્રકૃતિના 3 ગુણોથી બંધાયેલા છે. ભૌતિક પ્રકૃતિના કેટલા ગુણ છે? 3 ગુણ. કયા કયા? સત્વો, રજો અને તમો. સર્વશ્રેષ્ઠ સત્વ છે, મધ્ય તિષ્ઠંતી રાજસા, રાજ્ય વચ્ચેનો રાજસિક ગુણ છે, અને અધોગચ્છંતી તામસા, તમો ગુણ એકદમ નિંદનીય છે. તો અહીંયા આ દેવતાઓ પણ આ 3 ગુણોથી પ્રભાવિત થાય છે. એની 3 અલગ અલગ સ્ટોરીઓ છે. જેમાં એક વખત યમુના નદી કિનારે યજ્ઞ થતો હોય, તો એમાં બહુ બધા ઋષિમુનિઓ યજ્ઞમાં આહુતિ આપી રહ્યા હોય. તો આહુતિ આપતા હોય ત્યારે બધા અમુક લોકો જે શિવજીને સર્વ માનતા હોય તે કહે કે પહેલી આહુતિ શિવજીને આપવી જોઈએ. તો અમુક જે બ્રહ્માજીને સર્વ માનતા હોય એ કહે કે નહીં, આહુતિ બ્રહ્માજીને આપવી જોઈએ. અને અમુક લોકો કહે કે નહીં, આ જગતના સર્વા વિષ્ણુ છે, એટલે સૌથી પ્રથમ આહુતિ વિષ્ણુને આપવી જોઈએ. તો એ બધામાં એ લોકોનો વિવાદ થઈ જાય. વિવાદ થાય તો હવે આનું સોલ્યુશન કેવી રીતે લાવવું? તો બધા ભેગા મળીને નક્કી કરે કે ભૃગુ ઋષિને આપણે આ કાર્ય સોંપીએ, ભૃગુ મુનિને. ભૃગુ મુનિ નક્કી કરશે કે કોણ વાસ્તવમાં પહેલાં આહુતિને લાયક છે, કોણ વાસ્તવમાં ભગવાન, પ્રકૃતિના 3 ગુણથી જે મુક્ત છે એ ભગવાન છે, અને એને પહેલી આહુતિ આપણે આપવી જોઈએ. એટલે ભૃગુ મુનિ પરીક્ષા કરવા નીકળ્યા. ભાગવતમાં જ કહાની છે. તો પહેલાં બ્રહ્માજીની સામે આવીને ઊભા રહી જાય છે. આમ તો બ્રહ્માજી સામે જ્યારે આવી જાય તો બ્રહ્માજીને નમન કરતા નથી, કારણ કે બ્રહ્માજીથી ઉત્પન્ન થયેલા છે ભૃગુ મુનિ. તો બ્રહ્માજીનું મોઢું બગડી જાય ને ગુસ્સો પ્રગટ કરતા, આમ મોઢું બગડી જાય, ભમર ચડી જાય અને ગુસ્સો વ્યક્ત કરે. એટલે એ વિચારે છે કે આ તો 3 ગુણમાં, રજોગુણમાં છે, એટલે આ પરમ ભગવાન ન હોઈ શકે. ત્યાંથી એ આગળ જાય, શિવજી પાસે જાય, કૈલાસમાં જાય. તો ભૃગુ મુનિ અને શિવજી બે ભાઈ છે, કારણ કે આ ભૌતિક જગતમાં બે બ્રહ્માજી દ્વારા ઉત્પન્ન થાય છે. એટલે શિવજી કે ઓ આવો મારો ભાઈ એમ કરીને ભેટવા જાય છે. તો કે દૂર. ભૃગુ ઋષિ કહે કે તું કેટલા દિવસથી નાહ્યો નથી, શિવજીને કહે, અને આ બધી ખોપડીની માળા પહેરીને ગંડો આખો દિવસ બેહી રહીને મને
મને બ્રાહ્મણને તું દૂષિત કરી નાખીશ, દૂર રહે એમ કે. એટલે ભગવાન શિવજી ગરમ થઈ જાય છે, આવું બોલે છે આવી વાણી સાંભળીને, અને એનું ભાલું લઈને મારવા જાય છે. ત્યાં પાર્વતીજી પકડી લે છે, એમ કે બ્રહ્મહત્યા થઈ જશે, રવા દેવ તમે. અને ભૃગુ ઋષિ ત્યાંથી જતા રહે છે. ભૃગુ મુનિ ત્યાંથી જતા રહે છે. અને પછી ત્યાંથી ક્ષીરસાગર જાય છે. ક્ષીરસાગર જાય છે અને ત્યાં વિષ્ણુ આરામ કરી રહ્યા હોય છે, અને એક જ લાત મારે ભગવાનને વક્ષસ્થળ પર, છાતી પર, અને એમ કહે કે આરામથી સૂઈ રહ્યા છો તમે, આખા જગતને માયામાં નાખીને અહીંયા આરામ કરો છો, એમ કરીને એક કિક મારે તો ભગવાન તરત જાગી જાય. અને ઓ બ્રહ્મદેવ આવો 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 એમને બેસાડે. એમ કે મારી વજ્ર જેવી છાતી તમારા ફૂલ જેવા પગમાં બહુ વાગ્યો છે, એટલે એના પગને દબાવવા માંડે. તો ભૃગુ મુનિને થાય કે આ બધા ગુણોથી પર છે. અને પછી નક્કી થાય કે એમને પહેલી આહુતિ આપવી જોઈએ. એટલે શિવજી જોયું તમોગુણમાં ગુસ્સે થઈ ગયા, બ્રહ્માજી રજોગુણમાં ગુસ્સે થઈ ગયા. અને એવી રીતે બ્રહ્માજી એક વખત રજોગુણના પ્રભાવને લીધે કામ આવેશ થઈ જાય ને એમની પુત્રી પછાડી ભાગે છે. એવી પણ એક સ્ટોરી આગળ છે. અને ઇન્દ્ર રાજા એક વખત યજ્ઞ કરતા હોય તો એના રાજભવનમાં એમના બૃહસ્પતિ, એમના ગુરુ છે દેવતાઓના, તો બૃહસ્પતિ એમના ગુરુ આવે છે તો અહંકારવશ થઈને એમને નમન નથી કરતા. જ્યારે શાસ્ત્રોનો આદેશ શું છે કે જ્યારે ગુરુ પધારે તો તમારે એના માનમાં ઊભું થઈને એમને પ્રણામ કરવું જોઈએ. તો એ પ્રણામ નથી કરતા. એટલે પછી એને ભાન થાય છે ઇન્દ્ર રાજાને. તો ઇન્દ્ર રાજા ત્યારે આ શ્લોક બોલે છે, ન તદસ્તિ પૃથ્વ્યામ વા. આપણે જોયું ને આ તો આવડા એ સ્ટોરીનો સીન છે. ભૃગુ એમના બૃહસ્પતિ આવે છે પણ એને નમન કરતા નથી ઇન્દ્ર રાજા. પછી ઇન્દ્ર રાજા આ શ્લોક બોલે છે, અહોબત મયા સાધુ કૃતમ વેદભ્ર બુદ્ધિના યનમ ઐશ્વર્યમ મતે ન ગુરુ સદસી કાકુર્ત. અરે મંદ બુદ્ધિ અને ભૌતિક ઐશ્વર્યને કારણે ચઢેલા મદને લીધે મેં કેવું શોચનીય કાર્ય કર્યું છે. મારા આધ્યાત્મિક ગુરુ મહારાજ આ સભામાં પધાર્યા ત્યારે તેમના પ્રત્યે આદર દર્શાવવામાં હું નિષ્ફળ ગયો છું, અને એ રીતે મેં તેમનું અપમાન કર્યું છે. ભાગવતમના 6થા સ્કંદનો 7મા અધ્યાયનો 11મો શ્લોક છે. તો આવી રીતના ઇન્દ્ર રાજાની તો ઘણી બધી એવી સ્ટોરી છે કે કામવેશમાં આવી જાય. રજોગુણ જે છે એ કામવેશનું કારણ છે. તો રજોગુણના આવેશમાં કામવેશમાં આવી જાય ને અહલ્યાનો રૂપ બદલીને અહલ્યાનો સંગ કરી લે, પછી એને સજા મળી જાય. તો એવી તો ઘણા બધા દ્રષ્ટાંતો જેમાં મળશે એમાં કે ઇન્દ્રનું પતન થાય છે. તો આ 3 ગુણથી પ્રભાવિત થાય છે આટલા મોટા દેવતાઓ, જ્યારે ભગવાન પ્રકૃતિના 3 ગુણોથી પર છે. શું કહે છે આ શિવજી બોલે છે પાછા, ભગવાન વિષ્ણુ 3 गुणों से पर है. हरिर निर्गुण साक्षात पुरुष प्रकृति पर सर्वदृग દ્રષ્ટા ત્વમ ભજન નિર્ગુણો ભવેત. ભગવાન નિર્ગુણ છે. નિર્ગુણ એટલે ભૌતિક પ્રકૃતિના 3 ગુણ એમનામાં વિદ્યમાન નથી. એમ એવું નથી કે એ નિરાકાર છે. જો એ નિરાકાર હોતે તો અહીંયા આ શબ્દ નહીં વાપરતે. શું છે? સાક્ષાત પુરુષ શબ્દ ન વપરાતે તો પછી. એટલે ભૌતિક પ્રકૃતિના 3 ગુણોથી એમને સ્પર્શતા નથી. परंतु भगवान हरि को प्रकृत गुणों के साथ कुछ भी लेना देना नहीं है. वो सर्वद्रष्टा सनातन साक्षी पूर्ण पुरुषोत्तम है और भौतिक प्रकृति से पर है. उनकी भक्ति करने वाले उनके भक्त भी प्राकृत गुणों से पर हो जाते हैं. तो भगवाननी जे भक्ति करे छे ए पण 3 गुणोमांथी मुक्त थई जाय छे. આપણે 6 ડે સેશનમાં જોયું. શું જોયું? પ્રકૃતિના 3 ગુણોનું બંધન આપણને લાગે છે ને. 6 ડે સેશનનો 4થો દિવસ આપણે જોયો કે આપણે પ્રકૃતિના 3 ગુણોને લીધે બંધાઈએ છીએ અને એ બંધનને લીધે આપણો જન્મ મૃત્યુમાં ચાલ્યા કરે છે. તો એ બંધનમાંથી મુક્ત કોણ થાય? જ્યારે એ ભગવાન કૃષ્ણને
ભજે છે ત્યારે. પ્રકૃતિના ત્રણ ભગવાન કહે છે પાછા આગળ, ભગવદ્ ગીતામાં પણ કહે છે મામેવ પ્રબધ્યંતે માયામ એતામ તરંતી તે. આગળનું લાઈન શું છે? ભગવાન કહે છે દેવી હિ એસામ ગુણમયી મમ માયા દુરત્યાય, કે ત્રણ ગુણોની બનેલી અમારી દેવી માયાને ઓળંગવી બહુ દુષ્કર છે. મામેવ પ્રપદ્યંતે માયામ એતામ તરંતી, જો કોઈ મને શરણાગત થાય છે તો એ આ ત્રણ ગુણોને ઓળંગી જાય છે. देवता परमेश्वर की इच्छा के अधीन है, એટલે દેવતાઓ જે છે એ પરમેશ્વરની ઈચ્છાઓને આધીન છે, અને જે કંઈ ફળ આપે તે દેવતા પરમેશ્વરને એટલે ભગવાન કૃષ્ણની મંજૂરીથી આપી શકે. એ પરમ સ્વતંત્ર નથી. જ્યારે ભગવાન જે છે એ ભગવતમમાં સ્વરાટ વર્ણન થયું છે, એટલે એણે કોઈનો મત લેવાની જરૂર હોતી નથી. જેમ કે અહીંયા આ જયદ્રથ છે, તો જયદ્રથ જે છે એ પાંડવોને જ્યારે વનવાસ થયો હોય, કામ્યવનમાં હોય એ લોકો, તો કામ્યવનમાં આ સિંધ પ્રદેશ, સિંધ નરેશ છે. જયદ્રથને ઓળખો છો ને? જયદ્રથ કોણ છે? 500 કૌરવ હોય એની એક બેન હોય, અને એની બેનને આ બનેવી થાય એ લોકોને. તો એ જ્યારે સિંધ પ્રદેશમાંથી હસ્તિનાપુર આવતો હોય તે વચમાં કામ્યવન આવે, ત્યાં દ્રૌપદીને એકલા પાણી ભરીને આવતા જોઈ જાય. અને એ વખતે પાંડવો લાકડાને ફૂલ ને એવું બધું લેવા ગયા હોય વનમાં, તો એનો એકલતાનો લાભ લઈ અને કામાવેશ થઈને એને અપહરણ કરી જાય છે. તો ધૌમ્ય મુનિ જોઈ જાય છે. ધૌમ્ય મુનિ જાય છે જલ્દી દોડતા દોડતા આશ્રમમાં, અને યુધિષ્ઠિર મહારાજને જણાવે છે. અને પછી ભીમને ને અર્જુનને જણાવવામાં આવે છે. તો જ્યારે ભીમને ને અર્જુનને જણાવવામાં આવે ત્યારે અર્જુન એક બાણ છોડે છે, અને એ જ્યાં હોય ત્યાંનો રસ્તો બ્લોક કરી દે. તમે જો, એણે ખાલી દિશા બતાવી કે હસ્તિનાપુરની ઓર લઈ ગયા છે, તો હસ્તિનાપુરની ઓર એવા લઈ ગયા છે, તો એ જે અંતર થયું હોય તે, પણ ત્યાં એનો રસ્તો બ્લોક થઈ જાય છે. આવી વિદ્યા અત્યારે જોવા મળે છે. આવી અર્જુને આખું પાણીને રોકી લીધો, વરસાદને રોકી લીધેલો હતો. તો પછી એને ત્યાંથી જાય છે, પકડીને લઈ આવે છે અર્જુનને ભીમ, અને બરાબરની મેથી પાક આપે છે ભીમ. પછી હવે આ યુધિષ્ઠિર મહારાજની સામે જ્યારે પ્રસ્તુત કરવામાં આવે ત્યારે કીધું સ્ત્રીનું જો અપહરણ કર્યું હોય તો એને મૃત્યુદંડ મળવો જોઈએ, પણ હવે આ આપણો બનેવી છે, બહેનોય છે, તો એને આપણે મારીએ તો આપણી બહેન વિધવા થઈ જશે, એટલે આને આપણે અપમાનિત કરીને છોડી દઈએ. ક્ષત્રિયોને જો અપમાનિત કરી દેવામાં આવે અથવા એના વાળ કાપી લેવામાં આવે તો પછી એને મૃત્યુ બરાબર ગણવામાં આવે. એટલે ભીમ અસ્ત્રો લઈ આવે અને 5 ચોટલી રાખીને એને બાકીના વાળ કાપી લેવામાં આવે, અને પછી એને મોકલી હેવી અપમાનિત થયો. ક્ષત્રિયના ખૂન તરત જ અપમાનિત થઈ જાય, એટલે જેવા અપમાનિત થાય એટલે બદલો લેવાનું નક્કી કરે. હવે જોઈ છે કે આ પાંડવોની શક્તિનું કોઈ તુલ્ય છે જ નહીં આ જગતમાં. એટલે એ ત્યાંથી ડાયરેક્ટ જાય છે બદ્રીનાથ, હરિદ્વારમાં ભગવાન શિવની તપશ્ચર્યા કરવા લાગે છે. કે આ 3 ભગવાનમાં બ્રહ્મા વિષ્ણુ મહેશમાં જો સૌથી વધુ જલ્દી સ્પીડમાં જો કોઈ પ્રસન્ન થશે તો એ શિવજી છે, ને શિવજીની કૃપાથી હું આ 3ોને મારીશ, એટલે 5 પાંડવોને મારીશ. એ ઉદ્દેશથી એ શિવજીને ઓમ નમો શિવાય કરીને તપશ્ચર્યા શરૂ કરે. તો જ્યારે તપસ્યા શરૂ કરે, મીન ટાઈમ દુર્યોધન હોતો આવે કે આ સિંધુ નરેશ જયદ્રથ અમારા બનેવી ત્યાંથી નીકળી ગયા, હસ્તિનાપુર પહોંચ્યા નથી, ગયા ક્યાં? તો શોધતા હરિદ્વારમાં આવે. તો હરિદ્વારમાં આવે તો આખી ઘટના એને વર્ણ આવે. તો કે તમે આ બધી તપશ્ચર્યા બંધ કરો, શિવજી ક્યારે પ્રસન્ન થશે કોણે જોયું, તમે ચાલો આપણે કર્ણને લઈને આ પાંડવોને હમણાં જ હરાવી દઈએ, એમને આપણે એને સજા ફટકારી દઈએ. તો એ કહે કે મેં પાંડવોની શક્તિ જોઈ છે, પાંડવોને કોઈ હરાવી શકે નહીં. શિવજી એકમાત્ર એનો ઉપાય છે, એટલે હું આ તપશ્ચર્યાથી શિવજીને પ્રસન્ન કરી
અને પછી જ હું આવીશ. અને આ બાજુ પાર્વતીજી જોઈ છે કે આ બરાબર તપશ્ચર્યા કરી રહ્યા હોય છે, તો કહે છે શિવજીને કે તમારો ભક્ત છે, હવે તમારી બરાબર પરીક્ષા થવાની છે. સામે પાંડવો છે, તમે એને હરાવી શકશો, હરવાનું વરદાન આપી શકશો નહીં, અને આ તમને પ્રસન્ન કરશે તો તમારે કંઈક ને કંઈક આપવું પડશે. તો શિવજી કહે કે હા, મને તપશ્ચર્યા કરીને પ્રસન્ન કરી રહ્યો છે, એટલે મારે કંઈક ને કંઈક આપવું તો પડશે જ. પછી થોડાક સમયના વહેણની સાથે શિવજી એને પ્રગટ થાય છે, પ્રસન્ન થાય છે, ને વરદાન માંગવાનું કહે છે. તો કહે કે હું 5 પાંડવોના મૃત્યુનું કારણ બનું. તો કહે કે પાંડવો અજય છે, એને કોઈ મારી શકે, એની સામે કોઈ જીતી પણ ન શકે. મારી અને એટલે બ્રહ્માજી સિવાય કોઈ પણ દેવતા એને હરાવવા માટે સમર્થ નથી. તો કહે કે હું એને યુદ્ધમાં આગળ વધતા રોકી દઉં. તો કહે કે એ સંભવ નથી, પણ એક દિવસ હું ખાલી એવો આપું જેમાં તું 4 પાંડવોમાંથી 4ને તું રોકી શકીશ, અર્જુનને તો રોકી શકીશ નહીં. અને શિવજી કહે છે કે આ બધું હું તને આપી શકું એમ છું જ નહીં, કારણ કે મેં ભગવાન કૃષ્ણને ગુસ્સે થતા જોયા છે. બ્રહ્માજીએ જ્યારે હિરણ્યકશિપુને ખોટું વરદાન આપી દીધું, ત્યારે ભગવાન બ્રહ્માજી પર ગુસ્સે થાય છે કે તમે જોઈને તો વરદાન આપો ને મારે વચમાં પડીને સોલ્યુશન લાવવું પડે છે. અને મેં ભસ્માસુરને વરદાન આપી દીધેલું હતું, ત્યારે પણ ભગવાને મને બચાવ્યો જેમ તેમ, ત્યારે હું બચ્યો, ત્યારે પણ ભગવાન કૃષ્ણ મારા પર ગુસ્સે થયા હતા. તો એટલે હું તને આટલું વરદાન આપી શકું છું. તો આપણે જોયું કે ભગવાન કૃષ્ણ જે સ્વરાજ છે, જ્યારે બાકીના દેવતાઓ જેમ કે રાવણ પણ માંગ્યું હું અમર થઈ જાઉં, તો બ્રહ્માજીને પ્રસન્ન કરીને, હિરણ્યકશિપુ પણ બ્રહ્માજીને પ્રસન્ન કરીને અમર થવાનું વરદાન માંગ્યું. તો બ્રહ્માજીએ કીધું અમર થઈ શકે, હું પોતે અમર નથી, તને કેવી રીતના વરદાન આપી શકું. તો ભગવાન જે પરમેશ્વરને આધીન છે, દેવતાઓ, જ્યારે ભગવાન પરમ સ્વતંત્ર છે, જેવી રીતે પ્રાઇમ મિનિસ્ટર છે, આપણે આગળ જગતમાં જોઈએ તો અહીંયા પ્રાઇમ મિનિસ્ટર પણ બંધાયેલા છે. એ જ્યારે કંઈક કરી દે તો સુપ્રીમ કોર્ટને જવાબ આપવો પડે એને, અથવા વિરોધ પક્ષના નેતાઓ વિરોધ કરી દે. પણ ભગવાન કૃષ્ણ આવા કોઈ બંધનમાં નથી, એ સ્વરાજ છે, સંપૂર્ણ સ્વતંત્ર છે. અને ભગવાન કદી પોતાની માયા દ્વારા મોહિત પણ નહીં થતા. જેમ કે આપણે જોઈએ જાદુગર છે, એ જાદુ કરે તો જે જોવાવાળી પ્રેક્ષક હોય તે મોહિત થઈ જાય. ઓ આમ કરીને આમ કાગળિયું ફેરવ્યું ને એમાંથી લાલ પોપટ કાઢ્યો, આમ કરીને આમ કર્યું, આમાંથી કાળો કાગડો કાઢ્યો, તો એને નવાઈ લાગે કે આ બધા કેવી રીતના પક્ષી કાઢે છે. પણ એ પોતે મોહિત થતો નથી. એમ ભગવાન પોતાની માયા દ્વારા કદી મોહિત થતા નથી, જ્યારે એની માયા દ્વારા બીજા મોહિત થઈ જાય છે, કારણ કે એ પ્રકૃતિના માલિક છે. તો આજે આપણે અહીંયા 8મા પોઈન્ટ લગીન સ્ટોપ કરીશું, કે 8 પોઈન્ટ લગીનમાં, ત્યાર પછી ઘણા બધા પોઈન્ટ છે. કૃષ્ણ કી માયા સે મોહિત હોતે હૈ એક આગળનું એક છે. પછી બ્રહ્માજી બી મોહિત થયા હતા, ઇન્દ્ર રાજા પણ થયા હતા, અને શિવજી પણ થયા હતા. તો એ હવે આવતા મંગળવારે આપણે જોઈશું. હરે કૃષ્ણ. કોઈને કંઈ પ્રશ્ન હોય દેવતાઓને ભગવાનમાં શું અંતર છે તો આપણે ચર્ચા પછી કરીશું. બધા માટે પ્રસાદ છે. અને આ શુક્રવારે પરમ દિવસ જ ને? હા, એટલે 2 દિવસ પછી ચૈતન્ય મહાપ્રભુનો જન્મદિવસ છે. પ્રેમા અવતાર ચૈતન્ય મહાપ્રભુ, આપણે બધા અત્યારે એકત્ર થયા છે ચૈતન્ય મહાપ્રભુની કૃપાથી. તો એ જે ભગવાન કૃષ્ણની ભક્તિમાં જે જોડાય છે, એને માટે જન્માષ્ટમી અને ચૈતન્ય મહાપ્રભુનો જન્મદિવસ ઇક્વિવેલન્ટ હોય છે. તો એ દિવસે ભગવાન ચૈતન્ય મહાપ્રભુની કૃપા મેળવવા બધાને આમંત્રણ છે. તમને બધાને કાર્ડ પેલા વોટ્સએપ ગ્રુપમાં, આ ભક્તોનો પ્રોગ્રામ, બીજા લોકો ચૈતન્ય મહાપ્રભુને ઓળખી શકે
નહીં. કારણ કે આપણે જે પ્રચાર કરીએ છીએ આ ભક્તિનું જ્ઞાન આપણને ક્યાંથી આવ્યું છે? ચૈતન્ય મહાપ્રભુ થકી આવ્યું છે. તો એમની કૃપા મેળવવા માટે આપણે બધાએ 18 તારીખે અહીંયા ઉત્સવમાં ભાગ લેવા તમને બધાને વિનંતી છે. તો 18 તારીખે તમે બધા આવજો. વૃંદાવનચંદ્ર પ્રભુ બ્રહ્મચારી છે તે સવારે અને સાંજે પણ પેલું આપવાના છે પ્રવચન. આ યુગ ધર્મ કયો છે? યુગ ધર્મ કયો છે અત્યારે? હરિનામ સંકીર્તન કલો તદ હરિ કીર્તનાથ યુગ ધર્મ છે. આપણે જોયું ને 6ઠ્ઠા દિવસ 5મા દિવસે કીર્તન કરવું, પ્રસાદ ખાવો અને કથા સાંભળવી, એ જ ભક્તિ છે. ભક્તિમાં બીજું કોઈ ભગવાનના ધામમાં કોઈ કંઈ કમાવા જવાની જરૂર, ત્યાં કોઈ ઇન્ડસ્ટ્રી નથી, ત્યાં કોઈ સ્કૂલની ચિંતાઓ નથી, ત્યાં કોઈને કંઈ કમાવાની કે કોઈ શિફ્ટમાં 12 કલાક 24 કલાક કરવાની જરૂર નથી. બધું આપોઆપ અવેલેબલ થાય છે. પણ કરવાનું શું છે? ત્યાં કીર્તન કરવાનું છે, ભગવાનનો મહિમા ગાવાનો છે. તો અને રોજ નવો નવો ઉત્સવ. તો એ ઉત્સવનું આસ્વાદન આપણે કરીશું શુક્રવારે. તો આપણે નગર સંકીર્તન ગોઠવેલું છે, નગરમાં કીર્તન કરવા જવાનું. 17 તારીખે સાંજે ગોઠવેલું છે આગલા દિવસથી 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી એ કીર્તન કરવા જશું આપણે બધા નગરમાં. શેરે પંજાબ લસ્સીથી મોટા બજારને ટાવરના એરિયામાં કીર્તન કરીશું. પછી બીજા દિવસે સવારે 9 વાગ્યા સુધીનો પ્રોગ્રામ પતે પછી 9 વાગ્યા પછી કીર્તન કરવા જશું વિજલપુરમાં શુશ્રુષા હોસ્પિટલથી શિવાજી ચોક ને શિવાજી ચોકથી રિટર્ન. અને ત્યાર પછી સાંજે પાછા બધા ભેગા થશું. અહીંયા ભજન કીર્તન છે 4 વાગે, 4થી આગળ. અને સમય મળે તો અહીંયા આટલા એરિયામાં કીર્તન કરશું. તો આ કલો તદ હરિ કીર્તનાથ, આ કીર્તન કરવું અને પ્રસાદનું વિતરણ કરવું, એનાથી ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે. તો તમને બધાને ભાગ લેવા વિનંતી છે. દિવસે બધું ડેકોરેશન કરવાનું હોય, ફૂલની માળાઓ બનાવવાની હોય, એમાં પણ તમે બધા સહકારથી એટલે સેવા કરી શકો છો. પહેલાંના જમાનામાં શું જો લગ્ન થતા ને પહેલાંના જમાનામાં. તો પહેલાંના જમાનામાં અત્યારે લગ્ન થાય તો શું થાય કે બેન્ક્વેટ હોલ હોય કે વાડી હોય તેમાં લગ્ન થાય. આપણે જઈએ ખાઈને 1 કલાકમાં આવતા રહીએ, લગ્નમાં જઈ આવ્યા. પહેલાંના જમાનામાં એવું નહીં હતું. લગ્ન એટલે અઠવાડિયું 10 દિવસ ચાલે પ્રોસેસ. અને અઠવાડિયું 10 દિવસ બધા ભેગા થાય, લાગતા ઓળખતા માણસો, એ લોકો ભેગા મળીને રસોઈ કરે. તો એ પ્રોસેસ છે, એ પ્રોસેસમાં આનંદ છે. લગ્ન એટલે લગ્નની જે પ્રોસેસ છે, જેમ કે ઉત્તરાયણ એટલે એકલું પતંગ નહીં ચગાવવાનું, દોરી પીવડાવવા જવાની, પછી એની કન્ના બાંધવાની, પછી બધા દોસ્તારો ભેગા મળવાનો. અને એ એક ઉત્તરાયણનો બધો આનંદ એ વખતે આપણે એવી રીતના નાના હતા ત્યારે લેતા. તો એ પ્રોસેસમાં આનંદ છે. એટલે જ્યારે ભગવાનનો ઉત્સવ આવે ત્યારે અમુક લોકો 56 ભોગ બનાવે, અમુક ભક્તો જે અધિકૃત હોય તે, જેને યોગ્યતા ધરાવતા હોય તે 56 ભોગ બનાવશે. જે કીર્તન કરીએ કે એવા હોય તો એ કીર્તન કરશે. જે ફૂલની માળા બનાવી શકે એ લોકો ફૂલની માળાઓ બનાવશે. તો તમને બધાને એમાં સેવામાં આમંત્રણ છે. હરે કૃષ્ણ.